મિત્રો આપણા સમગ્ર રાજ્યની અંદર છેલ્લા 3 દિવસથી એક જળબંબાકાર જેવી સ્થિતિ છે. અવિરત પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને હજુ 1-2 દિવસ વરસાદ વરસે એવી આગાહીઓ છે. મિત્રો આખા વર્ષ દરમિયાન આગાહીકારો જો કે અત્યારે જ સાચા પીડ્યા હોય એવું લાગે છે મિત્રો, અને પડે જ મિત્રો, કારણ કે કુદરતને મંજૂર નથી ખેડૂત બે પાંદડે થાય. અને મિત્રો આ એક જ્યારે મગફળી અને કપાસ એ સિવાયના ઘણા બધા પાકો જ્યારે ખૂબ સારી અવસ્થામાં હતા અને એક આ અવિરતપણે જે કંઈ વરસાદ વરસે છે જળબંબાકારની સ્થિતિ છે અને આજે પાકની અંદર નુકસાન થાય છે મિત્રો, આ મિત્રો કોઈ નિવારી શકે ને કુદરતી આફત છે. અને ખેડૂતો પણ જ્યારે કુદરતી કોઈ પણ આફત આવે, વાવાઝોડું થાય, અતિવૃષ્ટિ થાય કે કોઈ માવઠું કે બીજી કોઈ વસ્તુ થાય, ત્યારે મિત્રો ખેડૂત તો સીધો જ ટાર્ગેટ થતો હોય છે, કારણ કે મોટા પ્રમાણમાં આની માઠી અસર જે છે એ ખેડૂતોને જ પડવાની છે મિત્રો. એટલે મિત્રો થોડુંક સાચવજો. નુકસાની પાકની અંદર દરેકને છે અને ખૂબ મોટું નુકસાન છે. એક ખેડૂત તરીકે આ બધું હું સર્વે કરતો હોઉં છું. પણ મિત્રો ગામડાની અંદર એક આપણે જે કે વાડિયું કે ખેતરોની અંદર અત્યારે હાલની સ્થિતિએ જો જોવા જઈએ ને તો એક સૌથી સળગતો પ્રશ્ન એ છે કે એકબીજા ખેતરોની અંદર જો પાણી ભરાતા હોય અને એકબીજા પાણીના નિકાલના જે કે આવરા જે બંધ હોય ને મિત્રો, એટલે માની લો કે ઉપરવાળાનું ખેતર પૂરું ભરાઈ ગયું છે અને નીચેવાળાના ખેતરમાંથી જે તે ખેડૂત છે એ પાણી નીકળવા ના દેતો હોય, એટલે મિત્રો ઉપર એનો પાક જે કે પાણીથી ભરાય અને 5-6 દિવસ પાણી ભર્યું રહે એટલે એનો પાક નિષ્ફળ જાય. તો મિત્રો અત્યારે આ સમય એવો છે એકબીજાને સહકાર આપવાનો સમય છે મિત્રો. એટલે મિત્રો થોડીક એકબીજાની સહકારની ભાવનાથી રહેજો મિત્રો. કદાચ ઉપરવાળાના ખેતરનો પાણીનો નિકાલ તમે કદાચ કરવા દેશો અને 2-5 હજારની તમારી નુકસાની કદાચ થાય, એની સામે જો ઉપરના ખેડૂતવાળાને કદાચ 2-5 લાખનો પાક બચી જતો ને તો મિત્રો એવી નાની મોટી નુકસાની ભોગવી લેજો મિત્રો. આ એક ખેડૂત તરીકે મેં અનુભવેલી વાત છે એટલે કહું છું. કારણ કે જો તમે એનું પાણીનું નીકળવા દેશો ને તો એની 12 મહિનાની જે કંઈ મહેનત જે કંઈ કરેલી છે એને જે કંઈ 2-5 લાખની આવક જે આવવાની હોય મિત્રો, તો એની એ બચી જશે. અને એક સારા કામ કર્યાનું ઉપરવાળો તો તમને ખેતરના બીજા ખૂણે ગમે અહીંયાથી દઈ રહેશે મિત્રો. એટલે આ સમયે એવી વાદ વિવાદમાં પડતા નહીં. ઘણી જગ્યાએ એવી નાની મોટી તકરારો ઝઘડાના પ્રશ્નો થતા હોય છે મિત્રો. પણ મિત્રો આ એક આપણે ખેડૂત પણ એક આપણો ભાઈ છે અને એને એક સહકાર આપજો મિત્રો. અને આ બધી વ્યવસ્થા જે રહે ને અત્યારે એનો અહીંયા હક છે અને નથી ને મિત્રો, આવી બધી બાબતમાં પડ્યા વગર એક સહકારની ભાવનાથી જે કંઈ કોઈ ખેતરોના પાણીના કદાચ રસ્તા ના હોય, કોઈ ખેડૂતને મોટું નુકસાન થાય એવું હોય તો મિત્રો એને સહકાર આપજો. એના પાણીનો નિકાલ કદાચ એનો હક હોય કે ના હોય, પણ જો તમારા ખેતરમાંથી નીકળી અને તમારા વગર નુકસાને જો એનું નીકળી જતું હોય અથવા તો થોડું ઘણું નોર્મલ નુકસાન થતું હોય તો એ ભોગવજો. કારણ કે ઉપરવાળો દેવાવાળો છે ને એ તમને ખેતરના બીજા ખૂણે દઈ રહેશે મિત્રો. એટલે એની આશીષ મળશે અને એવા વાદ વિવાદમાં પડતા નહીં મિત્રો. એટલે મિત્રો કોઈ ખેડૂતને જો પાણી ભરાવાથી કે અતિવૃષ્ટિથી ખૂબ મોટું નુકસાન થયું હોય અને વર્ષ દરમિયાનની આવક કદાચ ફેલ થઈ ગઈ હોય મિત્રો, તો પણ મિત્રો એમાંથી હતાશ થવાની જરૂર નથી. આપણે ખેડૂતના સંતાનો છીએ. આપણા વડવાઓ પણ આવી જટિલ પરિસ્થિતિઓમાંથી ખૂબ પસાર થયા છે. આવી તો અનેક અતિવૃષ્ટિઓ, દુષ્કાળો, વાવાઝોડાઓ, આવી ખૂબ એટલી એવી પરિસ્થિતિઓનો સામનો કરી અને મિત્રો આપણા વડવાઓએ આ જમીન જે બચાવી રાખી છે ને આપણને વારસામાં મળી છે મિત્રો, અને આપણે એના સંતાનો છીએ. એટલે નાસીપાસ થવાની જરૂર નથી મિત્રો. ખૂબ હિંમતથી કામ લેજો મિત્રો.